રાજકોટ જિલ્લાના ધોરાજીની નગરપાલિકા કચેરી ખાતે આવેલી લિફ્ટમાં લોકો ફસાયા। ધોરાજી વાલ્મીકી સમાજના લોકો નગરપાલિકા કચેરી ખાતે પોતાની રજૂઆત માટે ગયા હતા, ત્યારે ઘણા લોકો નગરપાલિકા કચેરી ખાતે આવેલી લિફ્ટમાં નીચેથી ઉપર જવા માટે લિફ્ટમાં ગયા અને અચાનક લિફ્ટ કોઈ કારણોસર લિફ્ટ બંધ થતાં ઘણા લોકો આ લિફ્ટમાં ફસાઈ ગયા। 20 મિનિટ જેટલો સમય લોકો લિફ્ટમાં ફસાયા। ત્યારબાદ અંતે લિફ્ટ તોડીને લોકોને બહાર કાઢવામાં આવેલ, જેમાં વાલ્મીકી સમાજના આગેવાન આશીષભાઈ જેઠવા અને અન્ય મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। અફરાતફરીનો માહોલ સર્જાયો અને કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને ચીફ ઓફિસર હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા। પત્રકાર રાજુભાઈ પગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી। આજે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકાની લિફ્ટ છે ટેકનિકલ કારણોસર અધવચ્ચે બંધ થતા એ લિફ્ટની અંદર 8 જેટલા નગરપાલિકાના કર્મચારીઓ હતા। અડધી કલાકની જહેમત બાદ એમને લિફ્ટ તોડી અને કાઢવામાં આવ્યા છે। 2 લોકોને પેનિક એટેકની અસર છે અને એને કારણે હોસ્પિટલની અંદર લઈ આવ્યા છે। બધાની તબિયત સારી છે, કોઈ ચિંતાજનક વાત નથી। પણ નગરપાલિકાના સત્તાધીશોને મારી વિનંતી છે કે જે લોકોએ આ લિફ્ટ ફિટ કરી છે, જે કંપનીની લિફ્ટ છે, એની ટેકનિકલ તપાસ કરી અને જો લિફ્ટનો ફોલ્ટને કારણે આ બન્યું હોય તો એની સામે તાત્કાલિક એક્શન લેવા જોઈએ। આ ત્રીજી વખત આ લિફ્ટ બંધ પડી છે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની બેદરકારીને કારણે અથવા તો કંપની ફોલ્ટને કારણે આ પ્રશ્ન થાય છે। એટલે અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને લિફ્ટ ફિટ કરનાર કંપનીનો જો કોઈ વાંક હશે કે ટેકનિકલ ફોલ્ટ હશે તો એની સામે નગરપાલિકા પગલાં લે, એના માટેની માગણી પણ અમે કરીએ છીએ। મારું નામ છે ઉષાબેન પ્રકાશભાઈ પરમાર, ધોરાજી। અત્યારે અમે હોસ્પિટલમાં આવેલા છે। અમારા સાહેબ છે એને ગભરામણ ના આવે, લિફ્ટમાં ગયા તો લિફ્ટ ફસાઈ ગઈ। આયા નગરપાલિકામાં 5-6 જણા હતા લિફ્ટમાં, એમાં ફસાઈ ગયા છે। તો એ સાહેબ અત્યારે ગભરામણ સામે ટ્રીટમેન્ટ કર્યા છે અને એક બેનને પણ દાખલ કર્યા છે। કોઈ ઘડીકમાં જવાબ દેતું નહોતું અમને, એટલી લિફ્ટ પકડે કોઈ જવાબ આપ્યું નહીં અમને। એ અમારે વિનંતી છે। લિફ્ટ તોડવી પડી? હા, અમારે લિફ્ટ તોડવી પડી, ફરજિયાત લિફ્ટ તોડવી પડી અમારે। કોઈ ઘડીકમાં બોલતા નહોતા લિફ્ટ। કેટલા સમય થયો હે કેટલા સમય જતા અંદર આજ જ ક્યાં અમે લિફ્ટમાં મારે આયોજન પત્ર દેવાનું હતું ઉપર, અને અમે ઉપર ગયા તો લિફ્ટ ફસાઈ ગઈ। બે બેનું બીમાર પડી ગઈ। એક અમારા મોટા સાહેબ છે આશીષભાઈ જેઠવા, એ પણ ખૂબ બીમાર બહુ પડી ગયા છે અત્યારે હોસ્પિટલમાં, અત્યારે ટ્રીટમેન્ટ છે ભાઈ। મારું નામ નિલેશ નટુભાઈ પરમાર, ધોરાજી રહેવાસી ગાંધીવાસ। અમે નગરપાલિકાએ આવેદન પત્ર દેવા જતા, આપણે લિફ્ટમાં જતા, લિફ્ટ બંધ પડી ગઈ, 6-7 જણા બેઠેલા એટલે અમે તોડીને બહાર નીકળ્યા। 15-20 મિનિટ, અડધી કલાક જેવું થઈ ગયું। સાયરન વાગ્યું? સાયરન બાયરન કોઈ જાતનું કહી નહીં, લિફ્ટને તોડવી પડી। પછી કેટલા જણાને અંદર? અમે 2-3 જણા બીમાર પડી ગયા, 2-4 જણા બેભાન પડી ગયા। હાલત કેવી હોય? અમે સરકારી હોસ્પિટલ।